નમસ્કાર. આજે આપણે ગુજરાતી સાહિત્યની એક એવી જબરજસ્ત વાર્તા જોવા જઈ રહ્યા છીએ જે આપણને વિચારતા કરી દેશે. વાત છે એક નાનકડી ભલાઈની અને એના એવા અણધાર્યા પરિણામોની કે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. તો આખી વાર્તાનો પાયો જ એક સવાલ પર છે. વિચારો કે કોઈ સારા કામના બદલામાં જ્યારે શંકા મળે ત્યારે શું થાય? ચાલો આખી વાર્તામાં આપણે આ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ. તો ચાલો શરૂ કરીએ. વાર્તા શરૂ થાય છે એક યુવાન છોકરાથી. એ મોડાસાથી નીકળ્યો છે અને એક બળદગાડામાં મુસાફરી કરી રહ્યો છે. એની સાથે ગાડામાં એક પતિ-પત્ની પણ છે અને ત્રણેયનું ડેસ્ટિનેશન એક જ છે, ટ્રેન સ્ટેશન. પણ અહીંયા એક પ્રોબ્લેમ છે. એમનું ગાડું ચાલી રહ્યું છે ધીમું અને ટ્રેનનો ટાઈમ થઈ રહ્યો છે. એ લોકો જ્યારે સ્ટેશન પહોંચે છે ત્યારે તો જામફો પણ બંધ થઈ ગયો છે. ઉપરથી પેલા દંપતી પાસે સામાન એટલો બધો છે અને મદદ કરવા માટે આજુબાજુ કોઈ કૂલી પણ નથી. હવે પરિસ્થિતિ એકદમ તંગ છે. ટ્રેન છૂટી જશે એને ચિંતા, અને આટલો સામાન ઉપાડશે કોણ? હવે એ દંપતીની નજર પેલા યુવાન છોકરા પર પડે છે અને એ લોકો એની પાસે મદદ માંગે છે. કહે છે કે ભાઈ, થોડી મદદ કરાવીશ? આ સામાન ટ્રેક પાર કરીને પ્લેટફોર્મ પર લઈ જવાનો છે. આટલી ભલાઈ તો કરવી જ પડશે. છોકરો તરત જ માની જાય છે. એ પોતાના માથા પર એક ટીનનો ડબ્બો ઉપાડે છે અને દંપતી સાથે પ્લેટફોર્મ તરફ દોટ મૂકે છે. અને એ લોકો જેમ તેમ કરીને ટ્રેન ઉપડે એ પહેલાં જ પહોંચી જાય છે. એ એમનો સામાન ડબ્બામાં ચડાવવામાં મદદ કરે છે અને આ જોઈને પેલું પતિ ખુશ થઈ જાય છે અને છોકરાના હાથમાં ચા પીવા માટે એક આનો મૂકી દે છે. એકદમ નાનકડું ભલાઈનું કામ. સારું, અહીં સુધી તો બધું એકદમ સીધું સાદું હતું. એક ભલાઈનું કામ થયું, મદદ મળી. પણ જેવું જ આ કામ પૂરું થાય છે, વાર્તામાં એક એવો ટ્વિસ્ટ આવે છે જે બધું જ ઊંધું ચત્તું કરી નાખે છે. ટ્રેન સીટી વગાડે છે અને ધીમે ધીમે સ્ટેશન છોડવા લાગે છે. પેલો છોકરો, જેણે હમણાં જ એક સારું કામ કર્યું છે, એ એકદમ ખુશ થઈને જતી ટ્રેનને બાય બાય કરે છે. એને બિચારાને ક્યાં ખબર હતી કે એની આ ખુશી બસ થોડી જ સેકન્ડોની મહેમાન છે. અને અચાનક જ એક કડક અવાજ સંભળાય છે, લાવો છોકરા, ટિકિટ. એક પોર્ટર એની સામે આવીને ઊભો રહી જાય છે. એને એવું લાગે છે કે આ છોકરો હમણાં જ ટિકિટ વગર ટ્રેનમાંથી ઉતર્યો છે. છોકરો ગભરાઈને સમજાવવાની કોશિશ કરે છે કે ના ના, મેં મુસાફરી નથી કરી. હું તો ખાલી કોઈને સામાન ચડાવવામાં મદદ કરતો હતો. એ પુરાવા તરીકે પેલો એક આનાનો સિક્કો પણ બતાવે છે. પણ એની વાત કોઈ સાંભળવા જ તૈયાર નથી. ઉલટાનું એના પર અવિશ્વાસ કરીને એની મજાક ઉડાવવામાં આવે છે. પોર્ટર તો સીધો આરોપ જ મૂકી દે છે કે તું મને ઉલ્લુ બનાવે છે. અને પછી એ છોકરાની પોતાની પોટલી તરફ ઇશારો કરીને કહે છે, આ જો, આર્યો પુરાવો. બસ આટલી વારમાં તો આજુબાજુ લોકોનું ટોળું ભેગું થઈ જાય છે અને પોર્ટરની સાથે મળીને એ બધા પણ છોકરાની મજાક ઉડાવવા લાગે છે. એની ઈમાનદારીને એક હોશિયારીભર્યું જૂઠાણું માની લેવામાં આવે છે. કોઈ સાચું જાણવા જ નથી માંગતું. હવે પેલો છોકરો સાવ એકલો પડી ગયો છે. પોર્ટર એને ઘસડીને એક મોટા અધિકારી એટલે કે સ્ટેશન માસ્ટર પાસે લઈ જાય છે. હવે મામલો વધારે ગંભીર બની ગયો છે અને સ્ટેશન માસ્ટર તો એની વાત સાંભળતા પણ નથી. એ તો સીધી ધમકી જ આપે છે, જો ભાઈ, જ્યાં સુધી તું સાચું નહીં બોલે ત્યાં સુધી તને છોડીશ નહીં, સીધો પોલીસના હવાલે કરી દઈશ. વિચાર કરો એ છોકરા પર શું વીતતી હશે. હવે છોકરાના મનમાં એક મોટી મૂંઝવણ ચાલી રહી છે. એની પાસે બે રસ્તા છે. પહેલો, એક નાનકડું જૂઠ્ઠું બોલી દે કે હું બાજુના ગામ ઈડરથી જ આવ્યો છું અને આસાનીથી છૂટી જાય. અને બીજો રસ્તો, સત્ય પર ટકી રહેવાનો કે હું મોડાસાથી જ આવ્યો છું અને સજાનું જોખમ ઉઠાવવાનો. સરળ જૂઠ કે મુશ્કેલ સત્ય? એની આંખમાં આંસુ છે, એ ડરેલો જ છે. પણ આટલા દબાણ છતાં એ છોકરો હાર નથી માનતો. એ રડતા રડતા પણ સત્ય પર અડગ રહે છે. એ ભારપૂર્વક કહે છે કે તે મોડાસાથી જ બળદગાડામાં આવ્યો છે. એ જૂઠું બોલવાની ના પાડી દે છે. જ્યારે એવું લાગે છે કે હવે બધું જ ખતમ થઈ ગયું, હવે કોઈ આ છોકરાને નહીં બચાવી શકે, ત્યારે જ ટોળામાંથી એક એવી વ્યક્તિ બહાર આવે છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. અને એ બીજું કોઈ નહીં પણ એ જ ગાડુવાળો છે જે છોકરાને સ્ટેશન પર લઈને આવ્યો હતો. એ આગળ આવે છે ને કહે છે કે હા, આ છોકરો સાચું બોલે છે, એ મારી સાથે જ આવ્યો છે. પણ પેલો પોર્ટર પણ ઓછો નથી. એ તરત જ ટોળાને ભડકાવે છે. એ કહે છે, અરે ભાઈઓ, તમે જ કહો, આપણે બધા જે નજરે જોઈ રહ્યા છીએ એ સાચું કે પછી આ બનાવટી ગાડીવાળો સાચો? એ એવી હવા ઊધી કરે છે કે આ ગાડુવાળો પણ જૂઠો છે અને કદાચ છોકરાનો કોઈ સગો છે જે એને બચાવવા આવ્યો છે.
અને બસ ત્યારે જ વાર્તામાં ફરી એક નવો વળાંક આવે છે. ટોળામાંથી એક બીજો અવાજ આવે છે, પણ આ વખતે આ અવાજ એક એવા વ્યક્તિનો છે જેનું બધા માન રાખે છે. આ બીજો સાક્ષી છે સ્થાનિક વીશીના માલિક. આ એ જ વીશી છે જ્યાં પેલો છોકરો હંમેશા રોકાતો, અને વીશીનો માલિક એને પોતાના દીકરાની જેમ રાખતા, એટલો પ્રેમ કરતા. એમને ક્યારેય એની પાસે રહેવાના કે જમવાના પૈસા પણ નહોતા લીધા. અને ખબર છે, એક ચાવાળાએ એમને ખબર આપી કે છોકરો મુસીબતમાં છે, એટલે એ દોડીને આવ્યા. હવે આ સાક્ષીની વાતમાં વજન હતું, કારણ કે એ છોકરાને અને એના સ્વભાવને બરાબર ઓળખતા હતા. અને હવે જ્યારે બે સાક્ષીઓ છોકરાની તરફેણમાં હતા, ત્યારે આખરે સત્યનો વિજય થવાનો હતો. વીશીના માલિક સ્ટેશન માસ્તરને આખી વાત વિગતવાર સમજાવે છે. હવે ટોળાને પણ ખાતરી થઈ જાય છે કે છોકરો નિર્દોષ છે. બંનેની જુબાની એટલી પાકી હતી કે હવે કોઈ એને ખોટી પાડી શકે એમ નહોતું. શંકા અને જૂઠાણાનો કિલ્લો આખરે તૂટી પડે છે. સ્ટેશન માસ્ટરને પોતાની ભૂલ સમજાય છે. એ છોકરાની માફી માંગે છે અને એને જવા દે છે. અને પેલું ટોળું, જે થોડીવાર પહેલાં એની મજાક ઉડાવતું હતું, એ જ ટોળું હવે એને પ્રશંસા અને આદરથી જોઈ રહ્યું છે. કેમ કે આટલા દબાણમાં પણ એ છોકરો સત્યથી ડગ્યો નહોતો. ટોળામાંથી જ અવાજ આવે છે, વાહ ભાઈ વાહ, છોકરો તો સાચો નીકળ્યો. અને બસ અહીં એની પરીક્ષા પૂરી થાય છે અને એની ઈમાનદારીનો સ્વીકાર થાય છે. સત્ય જીતી જાય છે. તો આખી વાર્તા આપણને એક વિચાર પર લાવીને મૂકી દે છે. આજના સમયમાં પણ જ્યાંને લોકો બહુ જ જલ્દી કોઈના વિશે અભિપ્રાય બાંધી લે છે અને સામાજિક દબાણ એટલું બધું હોય છે, ત્યારે શું સત્ય પર આટલી મક્કમતાથી ઊભા રહેવું એટલું જ મુશ્કેલ છે? ખાસ કરીને ત્યારે જ્યારે એક નાનકડું ઝૂઠ બોલીને બચી જવાનો રસ્તો ખુલ્લો હોય.